વંદે ગુજરાત. નમસ્કાર. ઈશ્વરની અવેજીમાં પૂજી શકાય એવું કોઈ પાત્ર હોય તો એ બાળક છે. આવું વાક્ય જ્યારે મેં વાંચ્યું તો મને એવું થયું કે સાચા અર્થમાં બાળ દેવો ભવ એ વાક્ય સાર્થક થાય છે. મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આપણે જ્યારે 21મી સદીમાં બાળ ઉછેરની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે એક સરસ મજાના વિષય અંગે આપની સાથે સંવાદ કરીશું. આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમીબેન યાજ્ઞિક. અમીબેન, વેલકમ, આપનું સ્વાગત છે. એક સરસ મજાનો વિષય કે દીકરા દીકરીના ઉછેરમાં ભેદભાવ અને સૂક્ષ્મ હિંસા નિવારણ કેવી રીતે કરી શકાય તે વિશે આજે સ્ટુડિયોમાં અમીબેન આપણને વાત કરવાના છે. મિત્રો, ડૉક્ટર અમીબેનનો થોડો પરિચય મને આપવો જરૂરી લાગે છે, કારણ કે સુરતમાં છેલ્લા 30 વર્ષથી તેઓ જનરલ સર્જન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. એક ડૉક્ટર તરીકે માત્ર દર્દીઓની જ સેવા નહીં, પરંતુ સમાજની વિવિધ સંસ્થાઓમાં પણ તેઓ ખૂબ સારી રીતે પોતાનો વિશેષ સમય આપતા હોય છે. ઘણી બધી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ખાસ કરીને સેવા રૂરલ ઝઘડિયામાં પણ તેઓ ડૉક્ટર તરીકે પણ પોતાની સેવા આપે છે. આ સિવાય વડોદરામાં ઓળખ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ વાંસદા, શારદા મહિલા વિકાસ સોસાયટી ઝઘડિયા અને ગ્રામીણ ટેકનિકલ કેન્દ્ર વાગલધારામાં વલસાડમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. ડૉક્ટર અમીબેનની એક વિશેષ ઓળખ એટલે ખાસ કરીને પેરેન્ટિંગ ફોર પીસના વોલેન્ટિયર તરીકેની રહી છે. સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ તેઓ બાળ ઉછેરના સંદર્ભે અને ખાસ કરીને દીકરા અને દીકરીઓના ઉછેરમાં કોઈ ભેદભાવ ન રહે તે માટે એક સરસ મજાનું કામ તેઓ કરી રહ્યા છે. આજે જ્યારે સ્ટુડિયોમાં આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે ત્યારે આપણે જોશું કે દીકરા અને દીકરીઓના ઉછેરમાં જો ભેદભાવ હોય તો એનાથી કેવા પરિણામો આવે છે અને આ ભેદભાવ દૂર કરી અને આપણે કેવી રીતે પરિવારનો માહોલ સારો બનાવી શકીએ. કારણ કે અંતે તો જે પરિવારનો માહોલ છે એ જ સમાજનો માહોલ બનવાનો છે. તો આવા ખૂબ સરસ મજાના વિષય અંગે ડૉક્ટર અમીબેન આજે જ્યારે પ્રકાશ પાડવાના છે ત્યારે અમીબેન, આપનું પુનઃ સ્વાગત અને આપની વાત રજૂ કરીશું. નમસ્તે શ્રોતા મિત્રો. અમે પેરેન્ટિંગ ફોર પીસ થકી ઘણા બધા વિષયો વિશે ચર્ચા કરીએ છીએ. એમાં જ્યારે આ દીકરા દીકરીના ઉછેરમાં ભેદભાવની વાત કરવાની વાત આવી ત્યારે ઘણો બધો વિરોધ જોવા મળ્યો કે હવે તો એવું કંઈ છે જ નહીં, આપણે તો બધા સરખી રીતે જ વર્તન કરીએ છીએ. એટલે એક એ વિરોધને લઈને અમારે આ બીજું ટાઇટલ એનું શોધવું પડ્યું કે બાળ ઉછેર દ્વારા સૂક્ષ્મ હિંસા નિવારણ. વાત તો એની એ જ છે, પણ આપણે કહીએ ને કે જરા શુગર કોટેડ કરીને આપણે એને કહેવાના છીએ. તો આ વિષયને આપણે થોડું સ્લાઇડો અને એના વડે જરા વધારે સમજવાની કોશિશ કરીએ. આપણે વાત ચાલુ કરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈપણ બાળક શીખે છે કેવી રીતે. કારણ કે કોઈપણ બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તો એ કોરી પાટી જેવું જ હોય છે અને જે કંઈ બી એ બને છે તે તો એ પાછળથી બધો એનું જે કંઈ શીખે છે એનું પરિણામ હોય છે. તો નાનપણથી બાળકને શીખવાની આ રીત છે. આપણે બધાએ જ તે નોટિસ કર્યું હશે કે તે પહેલાં બીજા બધાની વર્તણૂક જુએ, પછી એ વર્તણૂકનું શું પરિણામ આવ્યું એ પણ એ નોંધે, બીજાના વર્તણૂકનું. પછી એ પોતે એવું નક્કી કરે કે આ કરવા જેવું છે કે નહીં, અને પોતે પણ એ કરી જુએ. પછી એ વર્તન જે કંઈ નવું શીખ્યો હોય તે કરે કે ના કરે એનું આધાર એને કેવું એનું રિએક્શન મળે છે એના પર છે. એણે જે કંઈ વર્તન કર્યું એની જો પ્રશંસા થઈ તો એ એવું વર્તન કરવાનું ચાલુ રાખશે, અને જો આપણે એને ધમકાવ્યું કે કંઈક આપણે એને લાગ્યું કે ના આનું પરિણામ જેવું ધારીએ તેવું નહીં આવ્યું તો પછી એ એવું કરવાનું બંધ કરશે. આ એક બેઝિક જે સમજ છે તેને મગજમાં રાખીને આપણે આગળ જે કંઈ વાત કરવાના છીએ તેના વિશે આપણે સાથે મળીને વિચારીશું. તો આપણને બધાને જાતિ અને જેન્ડર એ બેમાં કંઈક તફાવત છે કે નહીં એ પણ સમજવાની જરૂર છે.
કારણ કે જેન્ડરિંગ કે આ જે કંઈક થઈ રહ્યું છે તેનું મૂળ ક્યાંક સમાજ કેવી રીતે બાળકોને ઉછરે છે તેમાં છે. એટલે જાતિ અને સામાજિક લિંગ એટલે જાતિ અને જેન્ડર એ બેમાં ફરક છે. આમ જોવા જઈએ ને તો બાળપણથી બાળકનો જન્મ થાય છે કે કદાચ એના પહેલાં પણ આપણે આપણા મગજમાં મા બાપ તરીકે એવું મહત્ત્વ હોય છે, એવું વિચારતા હોય છે આપણે કે આપણી દીકરી હોય તો કેવી હોવી જોઈએ, તો કે ભાઈ દીકરી હોય તેને સારા સંસ્કાર મળે અને અલ્ટિમેટલી એ એના સાસરામાં બરાબર સેટ થાય અને એના થકી એના મા બાપની આબરૂ વધારે. અને દીકરો શું કરે તો દીકરાને આપણે એવી રીતે ઉછેરીએ છીએ કે એ પોતે હોશિયાર બને, કમાય, ઘરની ધુરા સંભાળે. એટલે આપણે બાળકનો જ્યારે જન્મ થાય છે એટલે આપણો જ્યારે મા બાપ તરીકે જન્મ થાય છે ત્યારે આપણા મગજમાં આપણને જે પણ બાળક મળે, દીકરો કે દીકરી મળે, એના પ્રમાણે આપણી મગજમાં આપણી પોતાની ભૂમિકા શું તેને આ બે વિચારને લઈને આપણે બાળકોનો ઉછેર કરવાનું ચાલુ કરીએ છીએ. એમાં શું થાય છે, આપણે જે કંઈ વિચારીએ છીએ એવું કરવામાં આપણે કેટલા સફળ થયા કે નહીં થયા એવું આપણે વિચારીએ છીએ ખરા. આપણે મા બાપ બનીએ બાળકના જન્મ થકી, તો બાળ જન્મ પછી સૌથી પહેલાં આપણે કોઈને પણ પૂછીએ, આપણને ખબર પડે કે ભાઈ કોઈને ત્યાં બાળક જન્મ્યું, તો સૌથી પહેલો સવાલ આપણે એ જ પૂછવાના કે છોકરો આવ્યો કે છોકરી. હજી સુધી મેં એવો જ નથી જોયું કે કોઈક એવું પૂછે કે ભાઈ માની તબિયત બરાબર છે ને, બાળક તંદુરસ્ત છે ને. મને એમ લાગે છે કે એ વધારે મહત્ત્વનું છે કે મા અને બાળક તંદુરસ્ત હોય અને સારી રીતે બાળ જન્મ થઈ જાય. પણ આપણને બધાને તો શું જાણવું હોય છે કે છોકરો કે છોકરી. અને એટલે જન્મતાની સાથે જ બાળકની લૈંગિકીકરણની પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે કે જેન્ડરિંગ, સામાજિક જેન્ડરિંગ. બાળક કેવો આવકાર મળે, એને આપણે એના માટે કેવા કપડાં લાવીએ, એના કેવા રમકડાં આપીએ, એના કેવા હાલરડા ગવાય. તમે જોજો દરેકે દરેક વસ્તુમાં જેન્ડર છે. તમે દીકરી છે તો પિંક લાવશો કપડાં, એને રમકડામાં ઢીંગલી આપશો, એને હાલરડામાં દીકરી મારી ડાઈ એવું ગાશો. અને દીકરો હશે તો એને માટે કંઈ ભૂરા કપડાં આવશે, એના રમકડામાં કંઈક મોટર અને બંદૂક ને એવી બધી વસ્તુઓ આવી જશે. એટલે જે પ્રકારનું આપણે આવકાર આપણે બાળકને આપીએ છીએ તેમાં ત્યાંથી જ આપણી તફાવતની શરૂઆત થઈ જાય છે. આમ જોવા જઈએ ને તો છોકરા છોકરીમાં શું ફરક, તો અમે ડૉક્ટરો તરીકે અમે બધાને અમે ભણીએ અને એવું સમજીએ પણ ખરા કે છોકરા અને છોકરીમાં માત્ર ને માત્ર એક તંત્રનો ફરક છે. કુદરતે પ્રજનન તંત્ર બંનેમાં અલગ બનાવેલું છે. એટલે એ તંત્રનું જે કામ અને એ જે કંઈ કરે તેમાં બંનેમાં આપણને થોડુંક કંઈક જુદું જોવા મળે. એ સિવાયના બાકીના બધા જ તંત્ર, આપણે મગજથી લઈને આપણા પગની પાની સુધીના આપણા શરીરના બધા તંત્રો સિવાય કે પ્રજનન તંત્રમાં એના રચના અથવા એના કાર્યમાં છોકરા કે છોકરીમાં કોઈ ફરક નથી. અને છતાં આપણે જ્યારે આપણા સમાજની વાત કરીએ તો ત્યારે આપણે જોશું કે દરેકે દરેક સંસ્કૃતિમાં દીકરો કે દીકરી છે તેનું કેટલું મહત્ત્વ હોય, એ શું કામ કરે, એની કેવી જવાબદારી હોય, એ બધું અલગ અલગ જોવા મળે છે. તમને ક્યારેક વિચાર નહીં આવ્યો કે આવું કેમ થાય છે? કારણ કે એ બધું તો આપણે બાકીના બધા તંત્રો થકી કરીએ છીએ અને એ તંત્રમાં તો છોકરા છોકરીમાં કંઈ ફરક છે જ નહીં. તો પછી બધી વસ્તુમાં કેમ ફરક આવી ગયો? આ જે કંઈ છોકરા કે છોકરીને અલગ કરવાની જે પ્રક્રિયા છે ને એને જેન્ડરિંગ કહેવાય. એટલે સમાજમાં આપણે સામાજિક રીતે દીકરા અને દીકરીઓનો ઉછેર જ આપણે એવી રીતે કરીએ છીએ કે જેને લઈને જેમ જેમ તેઓ મોટા થતા જાય તેમ એમની વચ્ચેનો ભેદભાવ વધારે ને વધારે પ્રબળ થતો જાય અને એ પ્રક્રિયામાં બધા જ ભાગ ભજવે.
આપણે સમાજના કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધીના દરેકે દરેક પરિબળો એ આ પ્રક્રિયાનો ભાગ બનતા હોય છે. આપણે બધાને એમ લાગે કે સમાજમાં અસમાનતા છે. આપણે દીકરા દીકરીની અસમાનતા લઈ લે, કેટલા બધા ભેદ છે, આપણા વર્ગના ભેદ છે, રંગના ભેદ છે, અનેક પ્રકારના ભેદભાવ સમાજમાં છે. અને તેમાંથી જે દરેકે દરેક ઘરમાં ભેદભાવ જોવા મળે તેવો જે એક ભેદ છે તે છે આ દીકરા દીકરીઓનો ભેદ. અને એમાં આપણે જાણીને અથવા અજાણીએ આપણે બધા જ એનો ભાગ બનીએ છીએ. એવું બનાવવા માટે આપણે બધા જ એક્ટિવ રોલ ભજવીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ એક વિડીયો મારફતે, તો આપણને થોડુંક સમજ પડશે કે ભાઈ કુટુંબમાં આપણે એવું તે શું કરીએ છીએ કે આ ભેદભાવ ઊભા થાય છે. मम्मी भैया और मैं खेलने जा रहे हैं. नहीं आज नहीं. क्यों? आज तुम मुझे किचन में हेल्प करोगी. और मम्मी कोई मम्मी मम्मी नहीं. क्या कर रहे हो? रौनक तुम चले जाओ, नीचे मिल जाएगा तुम्हें खेलने के लिए कोई. या पापा आप जाओ ना इसके साथ. मैं भी जाऊं? नहीं बोला ना. बेटा घर का काम भी सीख ले, नहीं तो लोग क्या कहेंगे माँ ने कुछ नहीं सिखाया. लड़कियों को ये सब आना चाहिए. તો એવું કહેવાય કે સમાજ તરીકે આપણે કેટલીક ટેકનિક વાપરીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરવીએ તો એ અમુક પદ્ધતિથી કરીએ, અમુક સમજણથી કરીએ તો એનું ધાર્યું પરિણામ આવી જાય. તો એવી રીતે બાળ ઉછેરમાં પણ આપણે મા બાપ તરીકે કે કુટુંબ તરીકે આપણે ઘણી બધી એવી ટેકનિક અજમાવતા હોઈએ છીએ જેને લઈને આપણો દીકરો કે દીકરી આપણે ઈચ્છીએ છીએ તેવા બને. તો એની મુખ્ય 4 પ્રક્રિયાઓ છે. એક તો કુશળતાથી ઘાટ આપવો, ઈચ્છિત દિશામાં દોરવણી કરવી, શાબ્દિક આવેદન આપવું અને કાર્ય પ્રદર્શિતા કરવી. તો આ 4 વિશે આપણે થોડીક સમજણ કેળવીએ. તો તમે યાદ કરો કે તમે દીકરો છો કે દીકરી છો, તમે કોઈકના તો દીકરા કે દીકરી છો, એટલે આ બધા અનુભવમાંથી આપણે બધા જ પસાર થયેલા છીએ. તો બાળપણથી જ આપણે દીકરીના દેખાવ પ્રત્યે વધારે સજાગ રહીએ છીએ અને દીકરીને પણ સતત આપણે એના વખાણ કરીએ ને તો ત્યારે આપણે હંમેશા આપણે એને એના સુંદરતાને મહત્ત્વ આપતા હોઈએ છીએ. અને જ્યારે દીકરાને જ્યારે વાત આવે ત્યારે દીકરાને આપણે કંઈ બ્યુટિફુલ નથી કહેતા. દીકરાને આપણે એને કેટલો બહાદુર છે કે કેટલો એ મજબૂત છે એના પર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એટલે આ જે કરીએ છીએ તેને આપણે એને કુશળતાથી ઘાટ આપીએ છીએ. એટલે નાનપણથી દીકરીના મગજમાં તારે તારી સુંદરતા પર ધ્યાન આપવાનું છે એમ તારા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે એવી સમજણ કેળવીએ છીએ અને દીકરાને એની બીજી બધી શક્તિઓ પર ધ્યાન આપવા માટે વધારે સમજ પડે છે. પછી ઈચ્છિત દિશામાં દોરવણી. તમે યાદ કરો કે તમે નાના હતા ત્યારે કેવા રમકડાથી રમેલા. તો દીકરીને આપણે રસોઈ સેટ આપીએ કે બહુ તો ડૉક્ટરનું રમવા માટેનું કંઈક સ્ટેથોસ્કોપને એવું પકડાવીએ એ કોમન છે. આપણે જ્યારે ગિફ્ટ પસંદ કરીએ તો કોઈ છોકરી માટે ગિફ્ટ પસંદ કરીએ તો આપણે એવી જ પસંદ કરીએ કે જે છોકરીને અનુરૂપ હોય. અને એ કોણ નક્કી કરે? આપણે સમાજ તરીકે નક્કી કરીએ. અને એવી જ રીતે દીકરાને આપણે ઢીંગલી નથી પકડાવતા, નથી એને આપણે રસોઈ સેટ પકડાવતા. આપણે એને મોટર ગાડી આપીએ છીએ. એની મોબિલિટી કે એ બધે ફરી હરી શકશે એવું એને પહેલેથી જ ખબર હોય છે. અને બંદૂક આપીએ છીએ. બંદૂક બીજું કંઈ નહીં ને બંદૂક આપણે આપીએ. એવી જ રીતે આપણે કઈ બાબત માટે બાળકને ઉત્તેજન આપીએ અને કઈ બાબતની આપણે ટીકા કરીએ. આપણે શરૂઆતમાં જોયું કે બાળક કયા પ્રકારનું વર્તન કરવાનું ચાલુ રાખશે અને કયા પ્રકારનું વર્તન કરવાથી દૂર રહેશે
તેનો આધાર એને કેવી પ્રતિક્રિયા મળે છે તેના પર છે. તો આપણે દીકરીની સુંદરતા, સૌમ્યતા, નજાકત એવા બધાના એવી જો આપણી દીકરીમાં એવા જે ગુણ હોય તેના આપણે વખાણ કરીએ, અને જો એ સ્પષ્ટ વક્તા હોય, એ કંઈ રમતગમતમાં આગળ આવતી હોય, તો પછી આપણે એવા બધી વસ્તુને એટલું ઉત્તેજન આપતા નથી. આપણે એને એવું કહીએ કે ના, તું દીકરી છે, તારાથી આવું ના કરાય. એટલે પહેલેથી આપણે એને પ્રશંસા કે ટીકા આપણે કઈ બાબતોમાં કરીએ ના કરીએ એનો ભેદભાવ, એમાં આપણે ફરક કરીએ છીએ. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ છોકરું હોય, તે રમતા રમતા ઉપરથી બાગમાંથી કૂદકો માર્યો, એણે 4-5 વર્ષનું છોકરું છે, એને પડ્યું અને વાગ્યું. એને માની લો કે એને માથામાં વાગ્યું અને ઘા પડ્યો, ટાંકા લેવા પડ્યા, નિશાન રહેશે. તો હવે આવા સંજોગોમાં આપણું કેવું રિએક્શન હોય? તો દીકરો હશે તો આપણે એને કહીશું કે જો, મારો તો બહાદુર બેટો છે. એના મોઢા પરનું જે એનું નિશાન હશે ને, તે એને એની બાકીની જિંદગીમાં કદાચ એક બહાદુરીના નિશાન તરીકે હંમેશા એને પ્રશંસાને લાયક બનશે, એ નિશાન પણ. જ્યારે એવું જ નિશાન દીકરીને જો મળે તો આપણે એને પહેલાં તો ધમકાવીશું કે ભાન નથી પડતું, આ પડી છે, તને આવો મોટો ઘા પડ્યો છે, તારો દેખાવ કેટલો એનાથી બગડી જશે, તને મોટો થઈને તને લગ્ન કરવામાં કેટલી મુશ્કેલી પડશે. તો જ્યારે આપણે છોકરાને કંઈ નહીં, તને વાગ્યું તો વાંધો નહીં, તું તો બહાદુર છે, તો કૂદકો તો માર્યો, આટલો ઊંચેથી માર્યો, વાહ ભાઈ વાહ, ચાલ વાગ્યું તો કંઈ વાંધો નહીં, એવું કરીને આપણે એને વાગ્યું તેને આપણે કંઈક જુદી રીતે લઈને એને પડાય, કોઈ વાર વાગે તેમાં વાંધો નહીં, પણ આપણે બહાદુર રહેવાનું, મજબૂત રહેવાનું એવું શીખવીએ છીએ. અને જ્યારે દીકરીને તારે તારી સુંદરતા કોઈ પણ ભોગે સાચવવાની છે અને એને આળ આવે એવું કંઈ પણ કરવાનું નથી, એવું આપણે એને શીખવીએ છીએ. એવી જ રીતે આપણે જેમ બાળકો મોટા થતા જાય તેમ તેમ આપણે કેટલા બધા ક્લાસીસમાં જાય ને કંઈ ઇવન એક્સ્ટ્રા કરિક્યુલર કેટલું બધું શીખતા હોય છે. તો એમાં પણ કયા પ્રકારના ક્લાસ છોકરાઓ ભરે અને કયા છોકરીઓ ભરે, એમાં પણ તમને ફરક દેખાશે. એટલે છોકરાઓને આપણે વધારે ને વધારે બહારની પ્રવૃત્તિ કરે, એ કંઈક બેન્કિંગનું શીખે કે સાયકલ, મોટરસાયકલ એવા વાહનો શીખે કે બીજી એવી પ્રવૃત્તિમાં ભાગ લે કે અલ્ટિમેટલી એ વધારે બહાદુર અને આગળ પડતી ભાગ ભજવતો થાય, જવાબદારી ઉઠાવતો થાય, એવું કંઈક કરીએ. અને જ્યારે દીકરીને આપણે શું કરીશું, એને આપણે સીવણ ક્લાસ કરાવીશું, બહુ તો ડાન્સિંગ કે મ્યુઝિક કે એવું શીખવીશું. અને ઘરકામ તો દીકરીઓને શીખવું જ પડે, રસોઈ તો આવડવી જ પડે. તો એ બધી વસ્તુ આપણે એને નાનપણથી શીખવીએ છીએ. આપણે જો દીકરીને રસોઈ કરતાં શીખવી શકીએ તો શું દીકરાને પણ નહીં શીખવી શકીએ? પણ આપણે ક્યાંય શીખવીએ છીએ ખરા? એટલે આ જે આપણે કોને શું શીખવવું, એ જે આપણે એમાં ભેદભાવ કરીએ છીએ, એ આપણે કાર્ય પ્રદર્શિતા દ્વારા આપણો ઉદ્દેશ, મૂળ કે મારો છોકરો કે મારી છોકરી કેવા હોવા જોઈએ તેને અનુલક્ષીને કરતા હોઈએ છીએ. એક વિડીયો છે કે જે આપણે જેવું કરીએ છીએ એનાથી કંઈક અલગ કરીએ તો કેવું બની શકે, એની કંઈક તમને સમજ આપશે. હવે ઘણા બધા એવી એડવર્ટાઇઝમેન્ટ આપણને ટીવી પર જોવા મળે છે જેને જેન્ડર ઇક્વાલિટીને બતાવતી એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. અને એ ખાલી એડવર્ટાઇઝમેન્ટમાં જ નહીં, આપણી ફિલ્મોમાં કે આપણે જે કંઈ સિરિયલ જોતા હોય છે તે બધામાં ઘણી બધી બાબતો એવી હશે કે જેમાં આપણને સીધું એવું દેખાતું હશે કે ભેદભાવ ભરેલું વર્તન થાય છે, અથવા ક્યાંક નથી કરાતું. ચાહીને આપણે જેવું સામાન્ય રીતે સમાજમાં જોવા મળે છે એનાથી કંઈ વિરુદ્ધ વર્તન પણ દેખાશે. તો આપણે જ્યારે આપણા બાળકોનો ઉછેર કરતા હોઈએ ત્યારે એ બધી બાબતોને આપણે ટીચેબલ મોમેન્ટ્સ કહેવાય. એટલે જો આપણી અને બાળકની વચ્ચે આપણે સંવાદનો સેતુ એવું રાખીએ કે એવું કંઈક દેખાય આપણને કે જે કરવા જેવું છે કે નથી કરવા જેવું, તો એના થકી બાળકોનું એના તરફ ધ્યાન દોરીને આપણે એના વિશે બાળકો સાથે વાતચીત કરીએ. અને આપણને પણ એમાંથી જે કંઈ જીવનમાં ઉતારવા જેવું લાગે તો તે ઉતારીને આપણા બાળ ઉછેરમાં આપણે
એવી બાબતો ઇન્ક્લુડ કરીએ કે જેનાથી ધીરે ધીરે આપણે જે ભેદભાવ ભરેલો વ્યવહાર બંને બાળકો જોડે કરીએ છીએ તેને બદલે આપણે વધારે ને વધારે સરખો વ્યવહાર કરતા થઈએ. नाना ये देखो शील्ड लेग हेलमेट होमवर्क हो गया? मम्मी ये देखो फिर दाग लगा दिया. पापा ये लीजिए आपके घर जाने की टिकट. हेलो या आई एम जस्ट गोइंग टू सेंड यू द ईमेल इन 5 minutes. या गिव मी 5 minutes. आई एम वर्किंग ऑन द प्रेजेंट. मेरी छोटी सी गुड़िया कितनी बड़ी हो गई. घर घर खेलती थी, अब घर संभालती है, ऑफिस संभालती है. आई एम सो प्राउड एंड आई एम सो सॉरी. सॉरी कि ये सब तुम्हें अकेले करना पड़ता है. सॉरी कि जब तुम घर घर खेलती थी तो मैंने तुम्हें रोका नहीं. ये नहीं कहा कि ये सिर्फ तुम्हारा काम नहीं है, तुम्हारे हस्बैंड का भी है. पर कहता भी कैसे है. और मेरी ग्रीन शर्ट धो देना. मैंने भी तो कभी तुम्हारी मम्मी की हेल्प नहीं की, और तुमने जो देखा वही सीखा. तुम्हारे हस्बैंड ने भी बचपन में यही देखा होगा. घर घर खेलते वक्त वो टीवी देखने की या न्यूज़पेपर पढ़ने की एक्टिंग करता होगा, और तुम जैसी कोई छोटी सी लड़की चाय बनाने की एक्टिंग करती होगी. उसके डैड की तरफ से सॉरी, तुम्हारे डैड की तरफ से सॉरी, और हर उस डैड की तरफ से सॉरी जिसने कई कई सालों से एक गलत एग्जाम्पल सेट किया है. पर अभी भी देर नहीं हुई. इस सॉरी के साथ मैं अपनी तरफ से एक छोटी सी कोशिश करूंगा कि घर के काम में मम्मी की हेल्प करूं. किचन का किंग ना बन पाऊं तो कम से कम लॉन्ड्री में तो हाथ बटाऊं. इतने साल एक गलत एग्जाम्पल सेट किया है, अब कुछ सही कर जाऊं. तुम्हारा पापा. હવે આવું આનાથી ઉપરાંત આપણા દીકરા અને દીકરીનો કઈ બાબતોમાં એને સવલતો મળશે, એટલે આપણે એને સવલતો કેવી આપીએ છીએ, એટલે ઓપોર્ચ્યુનિટી અને કેટલા એના રિસોર્સિસ એને મળે છે, એટલે તક વિકાસ માટે છોકરો કે છોકરી એને કેટલું એને વિકાસની તક મળે છે અને એની પાછળ કેટલા સંસાધનોનો વપરાય છે. એટલે એને સંસાધનોમાં આપણી સંપત્તિ છે, આપણા સમય છે, આપણી શક્તિ છે, એ બધાનો કેટલો હિસ્સો આપણા દીકરા કે દીકરીને મળે છે, એ એના વિકાસને માટેની તકો ઉત્પન્ન કરે છે. અને એમાં જેટલી આપણે સમાનતા કરીએ તેટલા બાળકોની વચ્ચેનું અંતર ઓછું થશે. મોટા થઈને આપણા દીકરા કે દીકરી આપણે જ ઉછેરેલા છે, બંને એક જ ઘરમાં, આપણા હિસાબે તો બંનેને સરખું જ મળ્યું છે. તે છતાં આપણા આવા નાની નાની બાબતોમાં આપણે કરેલા ભેદભાવને કારણે દીકરા અને દીકરીની માનસિકતા અને એના વિકાસ પર ખૂબ જ અસર થાય છે. એ ખરેખર સમજવા જેવી બાબત છે. તો આપણે કોઈને પૂછીએ કે ભાઈ છોકરી કેવી હોય કે છોકરો કેવો હોય, તો તમે જોજો આપણે એ લોકોના ગુણોની લિસ્ટ બનાવીએ, એ લોકો કેવું કાર્ય કરે છે, એ લોકો મોટા થઈને કેવા સપનાઓ જુએ છે, તો એ દરેકે દરેક વસ્તુમાં આપણને ભેદભાવ જોવા મળે. એ બધી એક્સરસાઇઝ કરવા જેવી છે. આપણને સીધી રીતે નહીં દેખાય, પણ આપણા મગજમાં એવું બંધાઈ જાય છે કે છોકરી એટલે હાવી જ. આપણે કહીએ ને છોકરી વધારે લાગણીશીલ હોય છે, કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ અને દીકરાના લક્ષણ પારણામાંથી. આપણી કેટલી બધી કહેવતો આ બધી વિભાવનાઓની આજુબાજુ બનેલી છે, અને આપણે એને કેટલી બધી સહજતાથી સ્વીકારી લઈએ છીએ કે હા તો આવું જ હોય. આપણા બધા વર્ષોથી આપણને જે બધું આપણે સાંભળતા આવ્યા, જોતા આવ્યા, તો એવું જ હોય ને. એટલે કંઈક અંશે આપણે એ સિસ્ટમમાંથી એવા પસાર થઈએ છીએ કે આપણને ઘણીવાર એવું દેખાતું પણ નથી કે આપણે આવું બધું ભેદ કરી રહ્યા છીએ. એટલે એવું કહેવાય કે આપણે દીકરો અને દીકરી એ માત્ર પ્રજનન તંત્રથી વિભાજિત થતા હોય છે, પણ સામાજિક લૈંગિકીકરણ અથવા તો આ જેન્ડરિંગની પ્રક્રિયા થકી આપણે એનામાં એ કેવા ગુણો હોવા જોઈએ, એનું વર્તન કેવું હોવું જોઈએ, એ બધી વસ્તુ, એની જવાબદારી કેવી હોવી જોઈએ,
એણે કેવા બનવું જોઈએ, એણે મોટા થઈને શું કરવું જોઈએ, એણે કેટલું અંતર સુધી જવું જોઈએ, એણે કેટલો વિકાસ પામવો જોઈએ, એવી દરેક વસ્તુઓને આપણે નક્કી કરીએ છીએ અને તે જેન્ડર કહેવાય. હવે આપણે શા માટે જરૂરી છે કે આવા ભેદભાવ સમાજમાં નહીં હોય? આપણે બાળ ઉછેરની એક સામાન્ય એવી સમજ છે કે બાળ ઉછેર શાને માટે મહત્ત્વનું છે? તો બાળકમાં રહેલી દરેક શક્તિઓ એની પૂરેપૂરી ખીલે અને એક એને આનંદમય વાતાવરણ મળે કે જેથી એનામાં જે કંઈ પડેલું છે તે પૂરેપૂરું વિકસિત પામીને આપણે કહીએ ને કે કળીમાંથી ફૂલ પૂરેપૂરું વિકસી શકે, એના માટેનું આપણે વાતાવરણ પૂરું પાડવાનું છે. અને એના માટેની એક ખૂબ જ મહત્ત્વની જે પ્રાથમિક જરૂરિયાત છે તે છે સમાનતા. આપણું બંધારણ આપણને સમાનતા આપે છે. આપણે બધા એક જ દેશના સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ અને એવું કહેવાય છે કે આપણને બધાને સરખા જ છીએ. ખરેખર અર્થમાં જોઈએ તો આપણને બધે જ દેખાશે કે આપણે સમાન નથી. એટલે તમે જ વિચારો કે કોઈ સદ્ગુણ કે દુર્ગુણ, બહાદુર હોવાનું કે પ્રતિકાર કરવાનો એ છોકરામાં જો સદ્ગુણ ગણાતો હોય તો છોકરીમાં એ દુર્ગુણ કેવી રીતે થઈ જાય? બરાબર ને? તમે સરસ રીતે તમે સંવેદનશીલતા દાખવો, તમે બીજાની લાગણીઓનો વિચાર કરો, તો એ ગુણ છોકરીઓમાં હોય તો સારું અને છોકરાઓમાં એને આપણે ઉદ્ભવવા જ નહીં દઈએ, એવું કેવી રીતે બની શકે? ખરેખર તો એવું છે કે આપણે એક આદર્શ વ્યક્તિત્વ અથવા આપણે એમ કહીએ ને કે માનવ કેવો હોવો જોઈએ એવું વિચારીએ ને તો દરેકમાં માનવીય ગુણો હોવા જોઈએ. અને એ માનવીય ગુણોમાં કેટલાક ગુણો એવા છે કે જે આપણે જે સમજીએ છીએ તે રીતે સ્ત્રી ઉચિત ગુણો છે અને કેટલાક પુરુષ ઉચિત ગુણો છે. એટલે દરેક વ્યક્તિમાં જ્યારે સદ્ગુણોનો, બધા પ્રકારના સદ્ગુણોનું સમાવેશ થાય ત્યારે જ એક એવું વ્યક્તિત્વ સંભવી શકે કે જે આપણે એમ કહીએ ને કે જે ખરેખર માનવીય ગુણોવાળું હોય. એવા વ્યક્તિત્વનું સર્જન કરવા માટે સમાજમાં આપણે બાળકો જોડે એટલે કે આપણા દીકરા દીકરીઓ જોડે સમાનતા ભરેલો વ્યવહાર કરીએ એ ખૂબ જ જરૂરી છે.